ચા નાસ્તો બનાવું છું. કેમ આજે આટલું લેટ? આજે વધારાનું બીજું કામ પણ હતું ને એટલે, અને મારી તબિયત પણ સારી નથી. સારું. હું શું કહું છું તને કે તારા ઘરેથી પૈસા મંગાવ્યા હતા કંઈક, શું થયું એનું? નથી આવ્યા. કેમ ભાઈ કેમ? પૈસા મંગાવ્યા હતા છતાં પણ નથી આવ્યા એનું કારણ કંઈ કહી શકે મને તું? સાગર, શું તમને તો ખબર છે ને કે અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, અને હમણાંથી ભાઈ થોડો તકલીફમાં છે, એટલે પૈસા નથી આવ્યા, એટલે બિચારો પૈસા નથી આપી શક્યો. જો એ બધું છે ને મારે નથી જોવાનું. મુદ્દાની વાત એ છે કે આપણા જ્યારે લગ્ન થયા ને ત્યારે તારા ભિખારી ભાઈ અને બાપે સરખો કરિયાવર પણ નથી કર્યો, તો હવે પૈસા નથી આપવાના? આવું શું કામ બોલો છો તમે? આવું બધું કંઈ કહેવાની જરૂર છે? અને ખબર જ છે મને કે તમે જેટલો કરિયાવર માગ્યો હતો એટલો નથી આપી શક્યા. આ તો અત્યારે છે ને, સાગર, અત્યારે કરિયાવર નહીં ને તો પૈસા આપવા પડે, સમજી? આ તો ક્યાં ના પાડીએ છીએ, ક્યારે? અને તમે કેમ સમજતા નથી? જુઓ સાગર, બધી વાતની જાણ છે તમને. તમે ક્યાં અજાણ છો? તમને ખબર જ છે ને કે લગ્નની પહેલા પપ્પા બીમાર પડી ગયા હતા, અને એમની દવાઓમાં ઓપરેશનમાં જે પણ ભેગું કર્યું હતું, જે પણ પૈસા હતા ને એ બધા વપરાઈ ગયા છે. તો હું શું કરું? મેં તારા પપ્પાને બીમાર પાડ્યા હતા, એટલે સરખો કરિયાવર નથી કરી શક્યા. હા તો ત્યારે અમે છોડી દીધું હતું ને કે સારું તારો બાપ મરી ગયો છે ને તો ઈ ખુશીમાં તમે લોકો અત્યારે કરિયાવર નહીં આપો ને તો ચાલશે, પણ થોડાક સમય પછી તમારે પૈસા આપવા પડશે, તો એ પૈસા પણ તમે નથી આપી શકતા. હા તો સાગર, હવે ન હોય ને મારા ભાઈ પાસે તો પૈસા, તારા ભાઈને કહી દેવાય ને. તારા ભાઈને કહેવાય કે મારા સાસરીમાં મારા ઘરમાં મારું નાક છે ને કપાઈ જાય છે, એટલે તને છે ને તારી ફરજમાં એ આવે છે કે તારી બેનનું જો ઘર તૂટવા ન માંગતો હોય, તોડવા ન માંગતો હોય ને તો પૈસા લઈ અને પોતાની બેનના ઘરે આપી છે. સાગર, આવું ન કર. સમજવાની કોશિશ કર. ભાઈ પાસે પૈસા આવશે ને એટલે આપી દેશે, પણ હમણાં એની પાસે નથી પૈસા. ક્યારે આપી દેશે? ના ના કે ને, હા વરાના મારે દાડામાં નથી જોતા ને, હું મરી જાઉં ને પછી મારે પૈસા નથી જોતા, મારે અત્યારે ને અત્યારે જોઈએ છે. ભાઈને જે કરવું હોય ને કરે, ભીખ માંગવી હોય તો ભીખ માંગે, ચોરી કરવી હોય તો ચોરી કરે, જે કરવું હોય ને એ કરી શકે છે, પણ મને છે ને પૈસા જોઈએ જોઈએ એટલે જોઈએ. ખોટી માંગણી કહેવાય સાગર આને. ખોટી માંગણી કહેવાય? આને ખોટી માંગણી કહેવાય? ખોટી માંગણી કહેવાય આને. જો વચન પૂરું ના કરી શકો ને તો કોઈને વચન ના અપાય, સમજી? ભૂલ થઈ ગઈ અમારી કે મારા ભાઈએ તમારી વાત માની લીધી કે અમે પછી પૈસા આપી દઈશું. સાચું કહું ને તો તમારા જેવા લોકો ઉપર દયા જ ન ખવાય. હા એ સમયે દયા ખાધી ને એનું જ પરિણામ ભોગવી રહ્યા છે. જો એ સમયે જ કીધું હોત ને કે જો કરિયાવર આપશો તો જ આ લગ્ન થશે, તો જ તમારી દીકરી અમારા ઘરે આવશે, તો ત્યારે ને ત્યારે ફેસલો થઈ ગયો હોત. પણ આ દયા ખાધી ને એના કારણે જ અત્યારે તારા ભાઈના ખાહડા ખાવા પડે છે, સમજી? તું સીધી રીતે કહી દો ને કે મારી જરૂર જ નહોતી, એ તો ફ્રીમાં એક કામવાળી જોતી હતી. મૂળ તો મુદ્દતે તમને કરિયાવર જ જોઈતો હતો. હા તો સાંભળી લે, હકીકતમાં છે ને મને પૈસાનો જ મોહ છે, પૈસા સિવાય બીજો કોઈ મોહ નથી, અને જો પૈસા હોય ને તો જ બધું છે, હું વગર પૈસે સમજી? સાગર, આવું ન કર. સમજવાની કોશિશ કરો. કેમ આમ હું વિચારમાં બેઠી છો? આપણે વિચારમાં રહીએ એવું તો કામ કર્યું છે. કેમ શું થયું? કહેતી હતી તમને કે અત્યારે ઘર લીધું છે ને એટલે લગ્ન ન કરાય. આ ઘર લીધું એના હપ્તા ભરવા, હપ્તા એ તો પહોંચી નથી વળતા, ત્યાં તમે પાછું એમ કીધું કે એક કામ કરીએ, આ સાગરના લગ્ન કરી નાખીએ ને એટલે વહુનું જે પણ કાંઈ કરિયાવર આવે ને પૈસા ટકા આવે ને તો એમાં હપ્તા ભરાવા માંડાય.
પણ મને થોડી ખબર હતી કે આપણે ઉલમાંથી સુલમાં પડશું. આ ઉતાવળ એટલે કર્યું કે એનું સારું ઘર હતું એટલે આપણને એમ થાય કે જલ્દી ઉતાવળથી લગ્ન કરી નાખીએ. અને એ લોકો એ વાયદો માર્યો હતો લગ્ન પછી કાંઈક એમ તમ તારે પૈસા આપશું, પણ આ આપતા નથી. તો હવે આપણે શું કરવું? ખાતર પર દિવેલ કર્યું. એક બાજુ ઘર લીધું, ઘરના હપ્તા ભરાતા નહોતા, અને સાગરના લગ્ન કર્યા એ તે દેવું કરીને કર્યા કે હાલો કાલે ઓલી લઈ આવશે કંઈક કરિયાવર તો આપણે કંઈક કરીશું. તો એ કંઈ કરિયાવરમાં લાવી નહીં, હાવ ભૂખડ બારસ છે. અને આ બાજુ આપણા હપ્તા પર હપ્તા આવે ચડે છે. હવે ઓલા લેણદારો આવે છે, હપ્તાવાળા આવે છે, ને આ લગ્ન માટે જે દેવું કર્યું હતું એ આવે છે બધાય. આ લગ્નનો ખર્ચો માથે પડ્યો. આવી ખબર હોત ને તો સાગરના હમણાં લગ્ન જ ન કરત. કહેતી હતી હું, મેં 1 થી 2 થી 3 વાર મેં તમને કીધું, પણ તમે એમ કીધું ના રે ના, ઘર સારું છે, કાલ સવારે બધુંય બરાબર થઈ જશે. પછી આવું ઘર નહીં મળે ને આવી છોકરી નહીં મળે. લ્યો હવે. અરે મારે તો છોકરી હારી કાંઈ મતલબ નહોતો કે એ પૈસાવાળા હતા ને તો એમ થયું કે ભાઈ આપણને કાંઈક તો આપશે. અને લગ્નમાં કહેતાય થા તમ તારે એમ છે ને તમને મહિના પછી પૈસા આપશું, લાખ રૂપિયા એક હારી આપશું. પણ હવે તો લાખમાંથી રાખે નથી આપતા. તમે કે મારે છોકરી હારે કાંઈ મતલબ નથી, પણ જેને જિંદગી કાઢવી છે એને તો છોકરી હારે મતલબ હોય ને. તમારે ને મારે ન હોય. પણ એ સાગર અને એના જેવી છોકરીઓ તો બહુ મળી રહે, પણ આપણે જરાક છે ને પછેડી હોય એટલી હોડ તણાય. માયના નહીં તમે મારું. અરે આપણને થોડી ખબર હતી પાછળથી એ લોકો બોલીને ફરી જશે. નકર હું થોડો કાંઈ આ સાગર વાહે એટલે લગ્નનો ખોટો ખર્ચો કરું. એક તો લોનના હપ્તા ભરાતા નથી, એમાં લગ્નનો ખોટો ખર્ચ કર્યો. હવે એ લેણદાર આવે, ઓલા બેંકવાળા આવે. તમે કહો છો કે આપણને થોડી ખબર હતી, તમને ખબર નહોતી, પણ મને તો હું જ હતી. આ બાજુવાળા શાંતાબેનને સેમ એમ થયું હતું. એણે તે છોકરાના લગ્ન કરાવી નાખ્યા અને છોકરી આવી ગરીબ ઘરની. આપણે તો ઠીક છે પૈસાવાળાની દીકરી છે, એને તો ગરીબ ઘરની દીકરી આવી અને કાંઈ લાવી નહીં. તો એ લોકો જો અત્યારે રડે છે બધાય બેહીને. આપણે રડવાનો જ વારો છે ને, સારા ઘરમાં કરી છે તોય આવી ખબર નહોતી હો મને. નકર તો હું છે ને સાગરને પરાણે તૈયાર ન કરે. અને હવે આ સાગર જો કાંઈક વો ઉપર કાંઈક જુલમ કરે અને પૈસા લાવે તો વાત બને. બાકી તો આપણે છે ને ક્યાંય મોઢું જ દેખાડવા લાયક નથી રહ્યા. તમે વિચાર તો કરો. હવે એ વહુ ઉપર તાગડધી ના કરવાથી પૈસા નહીં આવે. આપણે બહુ પહેલાં એ વિચારવાનું હતું. એટલે હવે સાગર જો ક્યાંકથી પાછા કંઈક પૈસાની સગવડ કરે ને તો થાય. વહુ પર દબાણ કરવાથી કંઈ પૈસા આવી જવાના હતા? સાગર હવે ક્યાંકથી ભેગા કરે એવી તેવડ હોય તો આ લોનના હપ્તા થોડા સુકાય. આપણા હાથમાં બારી એક જ છે કે સાગર જો વહુને એના પિયર મોકલે, રોચી રોચી જાય તો એના ભાઈને ને એની માને દયા આવે તો મોકલે ને આપે પૈસા. બીજું તો શું હોય? અને લગ્ન પહેલાં એની માએ કીધું હતું કે હા અમે તમને પૈસા આપશું, તો એને સમજ પડવી જોઈએ કે આ લગ્ન પછી આટલો વખત નીકળી ગયો તો આપણે આપવા જ જોઈએ, નહીં તો આપણી દીકરીને દુઃખ પડશે. એવું એની માએ ન વિચાર્યું? અરે એની માં ખાવામાંથી ઉછી આવે તો વિચારે ને, વાયદા દઈને ભૂલી જાય. ખાઈ ખાઈને કેવી થઈ છે, આપણને પૈસા આપવાની ખબર નથી પડતી. જો એ આપણું અનાજ ખાઈને નથી થઈ, એ જાણે ને એનું અનાજ જાણે અને એનું શરીર જાણે. આપણે તો આપણા વ્યવહારથી જ મતલબ રાખવાનો હોય. તો પછી વ્યવહારથી મતલબ રાખવાનો હોય તો પછી વ્યવહારને તું એક ફેર મળી દો, તારે જ્યારે ટાઈમ મળે તો ઉઘરાને કરી દો કે ભાઈ આમ તમે વાયદા આપીને ફરી જાવ. એ ન હાલે. હા, પણ પહેલાં એની દીકરીને તો જઈને વાત કરવા દો. થોડો વખત થોભો, ત્યાંથી કેમ આવે છે. હંચોડી ના પાડે તો હું એકાદ વખત જાઉં વિનંતી કરવા કે ભાઈ તમે કીધું તું ને તમે કાં ન આપ્યા. હું તને એમ નથી કહેતો આજને આજ જા, તને જ્યારે મોકો મળે સમય મળે ત્યારે મળજે. બીજું શું? સારું, જઈ આવીશ. અરે બેન તું હાલ હાલ ઉપર હાલ. ઘરે કોઈ નથી? નહીં, આ મમ્મી ને આ તાર ભાભી છે ને થોડુંક બહાર કામ છે એટલે ન્યા ગયા છે. અને તારી ઘરે આ મારા બનેવીન તારા સાસુ સસરા બધા મજામાં છે ને? હા, એ લોકોને શું વાંધો હોય? અને આમ તારું મોઢું કેમ પડી ગયેલું છે? તારી તબિયત તો સારી છે ને? એ છોડ ને, હા, તું પહેલાં મને એમ કે ઘરે બધા મજામાં છે?
હા ઘરે તો બધાય મજામાં છે, પણ તારા મોઢા પર આ ઉદાસી શાની છે? હું કાંઈ થયું છે? મારા બંને વિહારે કાંઈ ઝઘડો થયો છે? કોઈએ કાંઈ કીધું છે? ખબર નથી પડતી ભાઈ કે કેવી રીતે વાત કરું. કેમ કેવી રીતે વાત કરું એટલે બોલને બેન. ભાઈ તને ખબર છે થોડા દિવસ પહેલા મેં તને વાત કરી હતી આ 1 લાખ રૂપિયા માટે, તો કેમ થયું? પૈસા થાય એમ છે? બેન મેં બહુ કોશિશ કરી, પૈસાનો ક્યાંયથી મેળ નથી આવ્યો. શું કરવું ને એ નથી સમજાતું. જનાવર જેવા છે સા. બેન એવું ન બોલ ને, એ તો તારું ઘર છે ને કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કે થોડાક દી ખાલી ખમી જા, આ પૈસાનો મેળ આવી જાય. એ લોકો ખંભા જોઈએ ને ભાઈ. તને શું લાગે છે મને કઈ શોખ થાય છે કે આવી રીતે હું મારા ભાઈના ઘરે આવું અને પૈસા માંગુ? અરે દુનિયામાં કોઈ એવી બેન ન હોય કે ભાઈને લૂંટે હે. હા એવું કાંઈ ન હોય ને, એવું મારા મનમાં કાંઈ નથી, અને તુંય કાંઈ એવું મનમાં નહીં રાખતી. શું કામ ન રાખો? મને ખબર છે ઘરની પરિસ્થિતિ કેવી છે. અહીંયા રહીને મોટી થઈ છું, ઘરમાં શું ચાલે છે ને શું નહીં ને જાણું છું. છતાંય તે ભાગની ભમરાળી તો છું. લગ્ન થયા ને પછી પણ ભાઈની આગળ હાથ ફેલાવવો પડે છે. અને એવું નથી કે લોકોની પાસે પૈસા નથી, બસ બધું ભેગું કરી લેવું છે. બેન એમાં આવું થઈ ગયું. અને બીજી એક વાત કહું, હે તો તું છોકરી હું છોકરો, આપણે બે ભાઈ બહેન છે, તો પછી આમાં અડધો ભાગ તો તારો લાગે જ ને. હે તું એ વિચાર કર ને, તો હું કામ એમ આમ અલગ પ્રકારના વિચાર કરશો? પણ શું કામ? મારા લગ્ન થઈ ગયા છે, તું રાજી ખુશીથી આ બધું મને આપે તો વાત અલગ છે, પણ આવી રીતે માગવું એ મને યોગ્ય નથી લાગતું. અને એમાંય તે એ ઘરમાં જે પણ થતું હોય એ લોકોનો પ્રશ્ન છે ને. એમની પાસે પૈસા હોય ન હોય, તેમાં મારા ભાઈ પાસે, મારા પરિવાર પાસે પૈસા માંગવાની શું જરૂર છે? કાંઈ વાંધો નહીં, ભલે ને માંગે, અને થોડાક દિવસમાં હું પૈસા આપીશ, પણ તું ચિંતા નહીં કરતી. માફ કરજે, મારી એ મજબૂરી છે. જો તારી પાસેથી પૈસા લઈને નહીં જાઉં ને તો એ રાક્ષસો મને જીવવા નહીં દે. હું બધું જાણું છું, પણ કાંઈ વાંધો નહીં. આ પૈસાની તો ખાલી વાત છે ને, હે પૈસા આપી દેવી પછી તો તને એક શબ્દ પણ નહીં કે. તને લાગે છે કે આ તું પૈસા આપી દેશ એટલે બધું પૂરું થઈ જશે? જેના મનમાં લાલચ હોય ને એના માટે તમે ગમે તે કરો, ગમે એટલા પૈસા આપો, અને એ ન સુધરે. અરે ના ના, એવું છે ને નબળું નહીં વિચારવાનું, સારું વિચારવાનું. આ વખતે હું પૈસા આપું ને એટલે એ સુધરી જ જાહે. એવું વિચાર ને તું, હે બેન? કોઈ સુધરવાનું નથી. અને ઉપર જતા એમની વાત ન માની, એમનું કહેલું ન થાય ને તો બસ હાથ ઉપાડવાનું ચાલુ કરી દેશે. ન્યાસ તો મને દુઃખ થાય છે બેન. હા તારી ઉપર હાથ ઉપાડે ને એ વાતથી મને બહુ દુઃખ થાય છે. હા એટલે જ ને, એટલે જ. હા તો પૈસા છે બેન, કદાચ તારા માટે મારો જીવ દેવો પડે ને તોય હું દઈ દઉં. શું બોલે છે? તારો જીવ લઈને હું કયા ભાવે છૂટીશ? કદાચ હા તારાથી પૈસા થાય એમ હોય ને તો મને કહે છે. થઈ જાય તમ તારે, ચિંતા નહીં કરતી. સારું ચાલ, હવે હું જાઉં. મોડું થશે ને તો પણ બોલશે. હા હું પણ ન થવું બેન. હા ભલે. અને બેન તારું ધ્યાન રાખજે હો. હા જા. મમ્મી તમે બહાર ગયા હતા ને તો દામિની ઘરે આવી હતી. દામિની ઘરે આવી હતી? હા પાછી માંગણી કરવા આવી હશે ને, જો રૂપિયા લેવા આવી હશે ને. મારી વાત સાંભળો, એની ઘરની પરિસ્થિતિ અત્યારે અરે એવી છે. ઘરની પરિસ્થિતિ જે હોય એ લોકોને સમજ નથી પડતી.
વહુના પિયર વારંવાર મોકલી અને રૂપિયા મંગાવવા સારું લાગે છે? અરે ભૂખમરો છે એ લોકોને ત્યાં. એવું નથી, પણ હવે એની પરિસ્થિતિ એવી હોય એટલે માંગતી છે. જો અશોક, હું તને ના પાડું છું ને, તારે રૂપિયા આપવાના જ નથી. એકવાર રૂપિયા આપવાના બંધ કરીશ ને એટલે દામિનીને મોકલતા આપોઆપ બંધ થઈ જશે. હેરાન કરશે એ લોકો. શું હેરાન કરશે? પૈસા નહીં આપી તો બેન હેરાન થાય ને. કઈ હેરાન નહીં થાય. અને જો હશો, એની પરિસ્થિતિ જેવી હોય એવી આપણે એક પણ રૂપિયો આપવાનો થતો નથી. અંકિતા મારી બેન છે અને છે ને મારે શું કરવું શું ન કરવું એ બધું મેં વિચારી લીધું. હા, તમારી બેન હોય તો શું થઈ ગયું? જ્યારે માંગે જેટલા માંગે એટલા રૂપિયા આપી દેવાના. નહીં સમજે. અરે એ લોકોને શ્રેય મળે છે. એ લોકોને એમ છે કે જ્યારે જ્યારે એની બેનને આપણે એના ઘરે મોકલીએ અને રૂપિયા આવી જાય છે. અરે આમ ન હોય. સાસરીવાળા છે એટલે શું આપણને દર વખતે દબાવશે? જો મારી વાત સાંભળો, બધું હાયલા કરે. અને એક કહેવત છે ને મમ્મી કે દીકરીને તો જેટલું આપીને એટલું ઓછું કહેવાય. હા, પણ એ મનથી, બરાબર? માંગણીથી આપીએ ને એ ઓછું નહીં, એ તો કાયમ જ ઓછું પડે. તમારી દીકરી છે તો તમને જરી કઈ પેટમાં નથી બળતું? પેટમાં બળે બેટા, પેટમાં બળે, પણ સાચી વસ્તુ હોય ને એમાં સાથ અપાય. ખોટી વસ્તુમાં સાથ આપીને આપણે પણ ગુનેગાર જ બની રહ્યા છે. સમજ તો કેમ નથી તું? અને બીજી વાત, એકવાર માંગવાની આદત પડી જાય ને એટલે આખી જિંદગી માંગી માંગીને જ જીવન કાઢે. કમાવાની કે બીજી કઈ ખબર જ ના પડે. મારી વાત સાંભળ, તને તો આ સાસરિયું સારું મળ્યું છે ને એટલે તું આવી રીતે બોલે છે. સાસરિયું બધાનું સારું હોય, પણ સાસરિયાને કઈ રીતે દીપાવવું ને હે વહુના હાથમાં હોય, જે તમારી બેનને નથી આવડતું. જો મારી બેન હેરાન થાય ને એ મને નહીં પોસાય. અશોક, સમજવાની કોશિશ કેમ નથી કરતો? હવે એ લોકોના લીધે આપણા ઘરમાં ઝઘડા શું કામ કરે છે? માનું છું કે દામિની આ ઘરની દીકરી છે, પણ દીકરીને દેવાતું એ દેવાય, પછી માંગણીઓ તો પૂરી ન થાય ને. અને એ લોકોને તો નાની નાની બાબતમાં આપણી દામિનીને આ ઘરે મોકલવાની આદત પડી ગઈ છે. એક મિનિટ મમ્મી, હા તમે શું કીધું? મારી બેન હેરાન થાય એવું નહીં જોઈ શકું, પણ હેરાનગતિ કોને કહેવાય એની ભાન છે તમને? હેરાન એને કહેવાય એના સાસુ હેરાન કરતા હોય, એનો પતિ હેરાન કરતો હોય કે ઘરના કોઈ પણ સભ્ય હેરાન કરતા હોય. પૈસા ટકે દુખી હોય એને હેરાનગતિ ના કહેવાય. હેરાન ગતિ જ કહેવાય ને. હા, અને જો મેં 4-5 જગ્યાએ ફોન કરી દીધા છે. પૈસાનો જેવો મેળ આવે ને એટલે હું આપી. અશોક, તમે કેમ સમજતા નથી? મેં તમને એકવાર ના પાડીને કે દામિનીને પૈસા આપવાના નથી થતા. આપણું પણ ઘર છે, આપણી પણ જવાબદારી છે. જ્યારે આપણા ઘરમાં પૈસા ફૂટી જશે ત્યારે શું ચૂલાની રાખ લઈને બધું કરશો? તો જવાબદારીમાં એ પણ આવે છે ને. જવાબદારીમાં એનું ઘર ચલાવવું એ આપણી જવાબદારી નથી. સમજ તો કેમ નથી અશોક? અને અંકિતા વહુ, શાંતિથી વાત કરો ને. ખોટી આ ઉગ્રતામાં આપણા ઘરમાં ઝઘડા શું કામ ઊભા કરો છો? મમ્મી રોજ રોજ એકની એક વાત અશોકને સમજાવવાની, તો તમે કેમ નથી સમજાવતા? જો હવે આગળ કઈ બોલીશો તો પછી મારો હાથ ઉપડી જાય. હો, ઉપાડો તો ખરા. હું જોઉં છું કે કઈ રીતે તમે મારા પર હાથ ઉપાડો છો. તું એની ભાભી છો તો જરીક એનો વિચાર ને. હા, વિચારે જ છે ને બેટા, બધા દામિનીનો વિચાર કરે જ છે ને. આમાં કંઈ ખોટું નથી. તમે આની વાતમાં જ આવી ગયા છો ને? હા, હું એની વાતમાં નથી, હું સાચી વાત બોલી રહી છું. તું સમજ તો કેમ નથી? જો અશોક, બધી ખબર પડે છે, પણ શાંતિથી વાત કર. ખોટી ઉચાપત કરવાની કોઈ જરૂર નથી. તો પછી તમે આ મારી વાતનો વિરોધ હું કામ કરો છો? પણ જે વાત યોગ્ય નથી એ વાતનો વિરોધ તો થવાનો જ ને. નહીં કરવાનો વિરોધ. અને આ એકની એક તો મારી બેન છે. અરે એકની એક બેન છે એને તું કદાચ સોનાના હિંડોળે ઝુલાવ, અમને ના નથી, પણ એ લોકોને ખોટો આ મોકો ન આપ બેટા. આ મોકો આપી રહ્યા છે એને. અરે કદાચ આ ગયા જન્મનું કાંક બાકી છે. હવે ગયા જન્મનું આવી ગયું. એક કામ કરો ને મમ્મી, છોડો ને. હા, ભેંસ આગળ ભાગવત વાંચો ને એના જેવું છે. એક કામ કરો, આ ઘર બાર જમીન જાયદાદ જેટલું છે ને બધું વેચી મારો અને એના ઘરે આપી દો. તો આપી દઈશ. હા, અશોક, શું કરે છે તું? હા, શું કરે છે? મમ્મી તમે મને એક વાત કહો ને કે દીકરો ને દીકરી, હા, તો બે હરખા જ કહેવાય. બેવ સરખા છે, બંનેને સરખું અપાય. તો પછી મારે તમને એટલું જ કહેવું છે કે આ ઘરમાં છે ને એનો પણ હક છે. હા, તો તમે અડધા કરતા પોણું તો આપી દીધું છે એટલું સમજી લો. કદાચ મારે વેસાઈ જવું પડે ને તો હું પણ વેસાઈ જઈશ. પણ જોયું મમ્મી?
કેમ સમજતા નથી? હા બેન માટે એટલો પ્રેમ પણ સારો નહીં. પીઠ પાછળ શું કરતા હોય ને એની તમને પણ જાણ ના હોય. હવે રોજ રોજ આ માણસ સાથે મગજમારી કરવાની. એકની એક વાત, એકની એક વાત. એના બાપનો નોકર હશ નું કે ફોન કરીને બોલાવે છે અને પોતે સમય પર નથી આવતો. સાળો નો હોત ને તો કેતો. હા બનેવી, હા બોલો ને, શું કામ હતું? ક્યાં હતા? આ હું થોડુંક કામ હતું ને એટલે આ વશરામ કાકા છે ને મળવા ગયો હતો. હા, કામધા તો તમે જ છો ને. અમે તો નવરા નખો દ્યા કે તમે ફોન કરો ને અમે તરત તમારી પાસે આવતા રહીએ અને તમે સમયસર આવો નહીં. એવું નથી, તો કેવું છે? આ મોડું થઈ ગયું થોડું, પણ કાંઈ કામ હતું. કામ હોય તો જ બોલાવવા હોય ને, કામ વગર તો બોલાવીએ નહીં. હા બોલો ને, શું કામ હતું? શું થયું પૈસાનું? પૈસાનો હજી મેળ ન થયો. કેમ મેળ ન થયો એટલે? હા, છેલ્લા એટલા મહિનાથી સમય આપું છું તમને કે ગમે તે રીતે મને પૈસા કરી આપો, તો એ કેમ પૈસા નથી થતા? બનેવી એક બીજી મારે વાત તમને કરવી છે. શું વાત કરવી છે? કે આવી રીતે મારી બેનને મારીને મારા ઘરે મોકલી દો પૈસા માંગવા, એ કાંઈ સારું ન લાગે. નો જ કહેવાય ને સારું, પણ શરમ તમને આવવી જોઈએ કે તમારા કારણે તમારી બેનને બધું ભોગવવું પડે છે. જો તમે સમયસર પૈસા આપી દીધા હોત ને તો આવું બધું કંઈ થાત જ નહીં. વચન દેતા તો બહુ સારી રીતે આવડે છે, મોટી મોટી વાતો કરતા બહુ સારું આવડે છે, તો પૈસા દેતા કેમ નથી આવડતું? જો મારી વાત સાંભળો, મારે છે ને તમારી કોઈ વાત નથી સાંભળતી. થોડાક દીનો ટાઈમ આપો, પૈસાનો મેળ આવી જાય. અમારા લગ્નને કેટલો સમય થયો એ કહો તો મને. સમય તો ઘણો ઈચ્છો છે. થયો ને? હા, લગ્ન વખતની વાત છે. તમારી બેનને કરિયાવર નહોતો આપી શક્યા ને તમે, એટલે તમે મને મોટા ઉપાડે પ્રોમિસ આપ્યું હતું કે બનેવી જુઓ મારા પપ્પાનું અચાનક અવસાન થયું, એમની પાછળ દવાખાનામાં ઘણો ખર્ચો થઈ ગયો, એટલે અત્યારે હું કરિયાવર નથી કરી શક્યો, પણ થોડાક સમયમાં હું તમને રોકડ રકમ આપી દઈશ. આ તમારો જે થોડોક સમય છે એ ક્યારે આવશે કોઈ દી પત્તો જ નથી. જ્યારે તમે મને મળો કે જ્યારે હું તમને બોલાવું ને ત્યારે તમારા મોઢામાં છે ને એક જ વાત હોય કે બનેવી થોડોક સમય આપો, હું બધું જ કરી દઈશ. એમાં એવું છે ને કે ઓલી ક્યારે કેવું છું તું ખબર, મને જેણે પૈસાની આ પાડી હતી ને એની ત્યાં દવાખાનું આવી. તમારે બધાને દવાખાના જ આવે છે. જો મારો મગજ ગયો ને તો આખા ઘરને છે ને દવાખાનામાં ટ્રાન્સફર કરી દઈશ મારીને. જો તમે આવું ન બોલો ને, અને બીજી વાત એ કે મારી બેનને હેરાન નહીં કરતા. તમારી બેન છે ને રોજ હેરાન થશે. હવે કંઈ કેવું તમારે? જ્યાં સુધી તમે પૈસા નહીં આપો ને ત્યાં સુધી ન તો હું શાંતિથી રહીશ ને તમારી બેનને શાંતિથી રહેવા દઈશ. એટલે તમારી માટે એ જ યોગ્ય છે કે જલ્દીથી જલ્દી તમે પૈસાનો બંદોબસ્ત કરો અને પૈસા મારા આ હાથમાં મૂકો. અને મેં છે ને થોડીક વાર પહેલાં મારી બેન આવીને પછી મેં ફોન કર્યા હતા, 4-5 જગ્યાએ ફોન કર્યા છે, લગભગ મેળ આવી જાય. એ બધું મારે નથી જોવાનું. તમે 4-5 જગ્યાએ કર્યા હોય કે 4-5 લાખ જગ્યાએ ફોન કર્યા હોય, હું તો છે ને પૈસાથી મતલબ રાખું છું. મને પૈસા મળી જાય ને એટલે બધું સારું જ છે. પણ મેળ આવે એટલે આપી જ જાય ને, હું ક્યાં ના પાડું છું. મને નથી લાગતો કે આવી રીતે જે તમે વાયદા મને આપો છો ને એ રીતે તમે પૈસાનું એડજસ્ટ કરી શકો. ના ના, પૈસા તમને મળી જ જાય. પણ હું તમને કહું કે જો એક મારો દોસ્તાર છે ને એણે મને 2 દી પહેલાં ફોન કર્યો. મને ખબર હતી કે તમે થોડાક દી મારા બેન પાસે પૈસા માગો છો. તો હોય તો માંગે. પછી એને મેં ફોન કર્યો ને હા, તો એણે એક બિઝનેસ ચાલુ કર્યો છે, ત્યાં પૈસા રોક્યા છે. મેં તમને કીધું ને કે તમારા રોદડા રોવાના છે ને એ તમે મારી સામે ના રો. મને એનાથી મતલબ નથી, મને પૈસાથી મતલબ છે. તમે જેની પાસે માંગો એની પાસે, તમે ચોરી કરો,
તમે લૂંટ કરો, ગમે તે કરવું એ કરો ને ભીખ માંગો તમે તારે મંદિરે બેસીને, પણ મને પૈસા આપી દો તમે. કેવી વાત કરો છો? સાચી જ વાત કરું છું. કારણ કે કાલ સવારે જો તમારે તમારી બેનને જીવતી જોવી હોય તો જ આ કરો, બાકી હું મારી કરીને તમારી ઘરે મોકલું, તમે પાછી મારા ઘરે મોકલો, આવું નવું કંઈ લાંબા સમય સુધી ચાલવાનું નથી. ખોટું તમારા આ સમાજમાં છે ને બદનામી થશે કે એક ભાઈના કારણે બેને જીવ ગુમાવ્યો, એવું મારે કરવા નથી માંગતો. જો મારી બેનને કાંઈ નહીં કરતા, હું પૈસા આપીશ, બરોબર? હા તે આપો ને, એ જ તો કહેવા માંગુ છું. કાંઈ વાંધો નહીં, પૈસાનો ગમે એનાથી મેળ કરે. હા બસ, પણ જો ત્યાં સુધી છે ને મારી બેનને કાંઈ નહીં કરે. હે હું તો ન્યા સુધીનું કહું છું કે આપણા શરીરમાં છે ને 2 કિડની આવે. જો માણસની 1 કિડની ના હોય ને તો પણ માણસ જીવી શકે. જો ક્યાંયથી બંદોબસ્ત ના થાય ને તો એવું વિચારી લેવું એમ. હવે આનો જવાબ તો મારે તમને શું દેવું? નો અપાય. તમારી પાસે જવાબ હોય જ નહીં મારા સવાલના, અને જો જવાબ હોય ને તો મારી પાસે બીજા ઘણા સવાલો હોય. જાઓ. લુખાવ તેવડ ન હોય ને તો લગ્ન ના કરાય. લગ્ન કરે છે મોટા ઉપાડે. ચાલો, શું અહીંયા હવા ખાવા બેઠા છો? કંઈ નહીં, બસ આ કામ પતાવીને બેઠી. પછી કામ પતાવીને બેઠા પછી કંઈક સગવડ જે કરવાની હતી એનું કંઈ વિચાર્યું કે નહીં? હજી નથી થઈ હજુ. નથી થઈ. તમારાથી ન થતું હોય તો તારી માને કહેવું જોઈએ ને કે આપણાથી આ બધી જોગવાઈ થાય એમ નથી, તો પહેલેથી વાયદા હું કામ કર્યા? ભૂલ થઈ ગઈ એ લોકોને કે એ લોકોએ આવો વાયદો કર્યો, પછી કર્યાવર આપી દેશે એવું કહ્યું, અને ભૂલ થઈ ગઈ એમની કે એમને એમની બેનના અને દીકરીના લગ્ન કરાવી. લ્યો, ભૂલ થઈ ગઈ. હવે હવે એ ભૂલનું શું કરવાનું? એનું કંઈક તો નિરાકરણ લાવવું પડે. ભૂલ થઈ ગઈ એટલે માફ તો થશે નહીં. પહેલાં જ ના પાડી હોત તો અમારે તો ગામમાં બહુ બધી છોકરીઓ મળતી જ હતી, પણ આ તો અમને એમ લાગ્યું કે ચાલો ઘરે સારું છે, બધું આપે એમ છે, અને પાછા વાયદાય ચૂકે એમ નથી, એટલા માટે અમે લોકોએ કર્યું. અને આ ઘરના હપ્તા ક્યાંથી ભરાશે? આ ઘરના હપ્તા કેવી રીતે ભરવાને એ તમારા દીકરાએ જોવાનું હોય, ન કે મારા ભાઈએ. મારા ભાઈએ ઠેકો નથી લઈ રાખ્યો કે આ ઘરના હપ્તા ભરે. ના, આ ઘર અમે લીધું ને લોન પર લીધું, અને હપ્તા ભરાતા નહોતા, એટલા માટે તો અમે એવો વિચાર કર્યો કે ચાલો સાગરના લગ્ન કરી નાખીએ, અને સામેથી જે પણ કંઈ કર્યાવર આવે, રૂપિયા પૈસા આવે ને એમાંથી હપ્તા પાછા રેગ્યુલર ભરાતા થઈ જાય. એમ કોને કે પહેલેથી નીતિ જ ખોટી હતી, કારણ કે જો કર્યાવરની વાત હોત તો કર્યાવરમાં પૈસા ના આવત, કર્યાવરમાં વસ્તુઓ આવત, તો વસ્તુઓથી તો હપ્તા ના ભરાત ને. ના ના, અમે કહેત ને કે ભાઈ અમારે કર્યાવરમાં કાંઈ નથી જોતું, અમને રોકડા રૂપિયા આપો, અમારે આ તકલીફ છે, અને જે હોય એ. હવે તારે લાંબી જીપ ચલાવવાની જરૂર નથી, પણ તારી માએ કીધું તું જ કે આ જેવા લગ્ન પતે ને એટલે 1-1.5 મહિનામાં અમે તમને આપી દઈશું, એને બદલે આ કેટલો સમય નીકળી ગયો? બા, તો સીધી રીતે એમ કહો ને તમે કે કર્યાવર તો એક બાનું છે, મુદ્દતે તમારે આ દહેજ જોઈએ છે. હવે દહેજને તમે કર્યાવરનું નામ આપો કે કર્યાવરને દહેજનું નામ આપો, લેવાના તો રૂપિયા જ છે. ના, સાવ અલગ વાત છે. કારણ કે કર્યાવર એને કહેવામાં આવે કે જે બાપ એક દીકરીને પોતાની ઈચ્છા મરજીથી આપે, અને દહેજ એ કહેવાય કે જે વહુ લાવવા માટે તમે સામે માંગણી કરો ને એને. અને દહેજ લેવું ને બાએ ગુનો છે. કર્યાવર છે ને લગ્ન વખતે આપવાનો હોય, લગ્ન થઈ ગયા પછી જો કર્યાવરની માંગણી કરો ને તો એને દહેજ કહેવાય ને એક ગુનો છે. હવે કાયદા કાનૂન ને ગુના ને એ બધું તું મને નહીં શીખવાડ. અમે તો કર્યાવરનું બીજું નામ એટલે ઈ દહેજ ગણો કે રૂપિયા ગણો, અમારે કર્યાવર નથી જોતો, અમારે ઘરમાં બધુંય છે, અમારે એની જગ્યાએ એના રૂપિયા જોઈએ છે, તો એ દહેજ ક્યાંથી થયું? અમે દેવું માગીએ તો દહેજ કહેવાય. કેટલા પૈસાના ભૂખા લોકો છો તમે, જ્યારે જોવો ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. લગ્ન જ એના માટે કર્યા છે કે સામેથી પૈસા આવે તો અમારું તંત્ર બરાબર ચાલે.
એટલે તારે એ કહેવાની જરૂર નથી કે રૂપિયા રૂપિયા ને રૂપિયા. બસ વાયદો કર્યો તો બોલી કરી હતી એટલે અમને જોઈએ છે એટલે જોઈએ છે. રૂપિયા નહીં આપે. મારા ભાઈ પાસે એટલી સગવડ નથી કે રૂપિયા આપે. તારા ભાઈ પાસે સગવડ નથી તો તારી માએ શું કામ અમને બોલી કરી? શું કામ વચન આપ્યું? શું કામ હા પાડી? ભૂલ થઈ ગઈ. બોલો. બિલકુલ નહીં. બોલીની ને વચનની વાત તમે ન કરો બા. કારણ કે ઘણી બધી વસ્તુઓ છે જેના પરથી તમે લોકો ફરી ગયા છો. અમે તો એક વાતથી ફરી ગયા છીએ, પણ તમે આ લગ્ન વખતે કહેતા હતા ને કે વહુ નહીં દીકરી છે અમારી, અમે આમ રાખીશું તેમ રાખીશું. એમાંનું કંઈ થતું નથી. નો જ થાય ને, કારણ કે પહેલું વચન બાકી છે નિભાવવાનું. તો એ ન નિભાવાય ત્યાં સુધી બીજું ત્રીજું ને ચોથું વચન કેવી રીતે નિભાવાય? પહેલું વચન પૂરું કરો, પછી જો તને હાથમાં ન રાખીએ તો કહેજે, પાણી માગીશ ત્યાં દૂધ મળશે. પૈસા આપીને મારે આવી રીતે રહેવું પણ નથી બા. દીકરીની જાત છો. એકવાર પરણીને સાસરે આવીને એટલે હવે અહીંયાથી તું જઈશ ને તો પછી કોઈ તારો ધણી નહીં થાય. ક્યાંય નહીં જાઉં, અહીંયા જ રહીશ. તમે જેમ રાખો ને. હા, જેમ રાખો એમ રહીશ, પણ યાદ રાખજે કે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ને ત્યાં સુધી તું સારી રીતે તો નહીં જ રહી શકે. અને હવે વધારે મારી આમે જીભડી ચલાવી છે ને તો હું કંઈ પણ કરી શકું છું. અને આ વાત હું મારા દીકરાને કહીશ. છેલ્લે મારી તો નહીં નાખો ને, અને કદાચ મારી નાખો ને તો પણ કઈ વિચારવા જેવી વાત નથી. કારણ કે તમારા જેવા લોકો બીજું શું કરી શકે? મારી નહીં નાખું, પણ તને એવી અધમોઈ કરી દઈશ ને કે તું મોત માગીશ તોય તને મોત નહીં મળે. યાદ રાખજે. કેવી પટ 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 જીભડી ચાલે, ચપર 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 ચપર. જરાય લાજ શરમ જેવું નથી એને. ઈ તો છે જ નહીં કે મારી માએ કેમ રૂપિયા ન આપ્યા. એની માને તો એનાથી કાંઈ કહેવાતું નથી. અને મારી આમે ઓહો હો વાઘણ થઈને ફરે છે. કહું છું આજે સાગરને ખબર પડે એ નહીં. સાગર, બેટા સાગર. હા બા. બેસ અહીંયા. શું થયું? બોલ. સાગર, તને ખબર જ છે ને કે આપણે દામિનીની માએ આપણી સાથે બોલી કરી હતી કે હું આટલા રૂપિયા આપીશ, અને એ તે 1-1.5 મહિનામાં હા તો કરી જ હતી ને. કરી હતી. હા, અવારનવાર એને કીધુંય ખરું, તે એને મોકલીએ ખરી, અને એમને આવી ગઈ ડેલે હાથ દઈને. અરે લુખ્ખા થઈ ગયા છે લોકો. હા, કાંઈ કહેવાય ને કે ખાવાના ને નીચોવાના પૈસા નથી થઈ જાય એની પાસે. સાચી વાત છે. અત્યારે ખાલી જઈને મેં એટલું કીધું કે તારી માં આટલી વાયદાની ખોટી કેમ છે? જો નહોતું અપાતું તો પહેલાં જ ના પાડવી હતી તો તારા કરતાં હારી છોકરીઓ હતી ગામમાં. પણ આ તો એમ થયું હાલો ઘર સારું છે, છોકરી હારી છે, એની માએ આટલો સરસ આપણને વચન આપ્યું છે તો આપણે આ ઘરે કરીએ. તો એ મને કહે છે કે તમે લોકો તો કેવા માણા છો, ભૂખ્યા છો, રૂપિયા રૂપિયા રૂપિયા. ને કેવું કેવું બોલી છે એ કે તમે તો આ બધું ખોટું કરો ને કાયદા વગરનું કરો છો. હું માંડ્યું છે એને. શું વાત કરો છો બા? તો હા, દામિની તમારા વિરુદ્ધ બોલી. એને ખબર ના પડી કે તમે આ ઘરના વડીલ છો, અને વડીલ સાથે કેવી રીતે વ્યવહાર કરવો ને એ વ્યક્તિને આવડવું જોઈએ. અને જો એ તમારી સાથે વ્યવહાર ના કરી શકતી હોય ને સરખી રીતે, તો એને આ ઘરમાં રહેવાનો અધિકાર પણ નથી. હું શું કહું છું ખબર? હા, કે જો લગ્ન પહેલાં એ લોકોએ આ બોલી કરી હતી કે હા અમે આપશું જ, અને એની માં આપી નથી શકતી, તો એણે અહીંયા હાવ ગરીબડું થઈને રહેવાય. આમ આમ માથું ઉચકીને ને વાઘણ થઈને ન રહેવાય. કેટલું બોલી છે એ મને કહે કે તમે તો આ દહેજ લ્યો છો. લે, આ ક્યાંથી દહેજ આવ્યું? એની માએ તો બોલી કરી હતી. તો એને કહેવાય ને કે જો આ દહેજ કહેવાતું હોય ને તો લગ્ન વખતે કરિયાવર ક્યાં હતો તારો? આ તારો બાપ મરી ગયો તો એ માટે અમે દયા ખાઈને તારી પાસે કરિયાવર ના લીધો અને વચન લીધું કે ભાઈ થોડાક સમયમાં પૈસા આપીશું. હા, એ પૈસા પણ અપાતા નથી એનાથી. તોય પાછી એમ કહે છે કે લે જે દેવાતું હોય એ તો દીધું, કરિયાવર તો દીધો. મેં કીધું હું લાવી તું કરિયાવરમાં? 5 ગાભા.
અને અમારે કર્યાવર જોતો જ નહોતો. અમારે તો કર્યાવરની જગ્યાએ રૂપિયા જોતા હતા. અને કર્યાવરની વાત કરે, અમારા ઘરમાં તો એ બધું ભર્યું જ છે. અમારે કાંઈ નહોતું જોતું, રૂપિયા જોતા હતા. ને રૂપિયામાં તમે લોકો ખોટા પડ્યા છો. બા, મને તો લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ લોકો સાથે આપણે પ્રેમથી વર્તન કરીશું ને ત્યાં સુધી આ લોકો સુધરવાના પણ નથી અને આપણને પૈસા પણ નથી આપવાના. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. અને હું તને એમ કહું છું કે જો તું મને રજા આપતો હોય ને તો હવે આમે જો પાણી નાકની ઉપર ગયું છે તો તું કહેતો હોય તો એકવાર હું એની માને મળી આવું. કારણ કે તારા મોકલવાથી કંઈ કરીને આવી નથી, ડેલે હાથ દઈને પાછી આવીશ. મને તો લાગે જ કે એને તું મોકલતો હોઈશ ને તોય ત્યાં તો ખાઈ પીને મજા કરીને આવતી હશે ને કહેતી હશે કે ના પાડીને હમણાં સગવડ નથી ને એવું બધું વાત જ નહીં કરતી હોય. અને હા, પાછી મને કે લે મારો ભાઈ કંઈ એટલું બધું નથી કમાતો અને મારા ભાઈએ ઠેકો નથી લીધો કે તમારા ઘરના હપ્તા ભરે. મેં કીધું હપ્તા ભરવાનું નથી કહેતા, જે આપવાનું છે ને એ આપને, બાકીનું અમે ફોડી લેવું. હા બા, આનો જીભડો છે ને હવે બહુ વધી ગયો છે. કહેવાય છે ને કે નાક જ્યારે ફેણ ઊંચી કરે ને એ પહેલા જ એની ફેણ દબાવી દેવી જોઈએ. ઝેર કાઢી નાખવું જોઈએ. હા અને હું છે ને આજે જ જાઉં છું એની મા પાસે. હા બા, ખબર તો પડે કે એના મનમાં શું રામ રમે છે. હા, અને હું છે ને દામિનીની ખબર લઉં છું. બહુ જીભડો ચાલે છે ને, હા, જીભડો જ કભી નાખી છે. સાચી વાત છે. અને હા, હા, તું દામિનીને જે કે ને જરાય પ્રેમથી વાત ન કરતો. હો, હવે શેનો પ્રેમ? પ્રેમ ગયો બધો તેલ લેવા. તો છે ને ન થવાનું થશે. અને પાછી કહે છે કે તમે મને જેમ રાખો એમ, જેમ કરશો એમ, પણ હું આ ઘરમાંથી જવાની નથી. એ કે તમે કરીને શું કરશો? તમને આવડે છે શું? મને મારી નાખશો ને? ભલે હું મરી જાઉં પણ હું અહીંયાથી જઈશ નહીં. એવી તો મને ધમકી આપી એણે. હા તો કઈ વાંધો નહીં, ઈશુ એનો બાપે જશે અને નહીં જાય ને તો મરશે. હા, શું ધાર્યું છે ને? હવે શું કર્યું મેં? શું કર્યું? સાચી વાત છે તારી. તું ક્યાં કઈ કરે જ છે? ઘરના બધા લોકો, બહારના બધા લોકો, આખી દુનિયા બધું જ કરી શકે, પણ તું છે ને સત્યતાની પુતળી છો. તારાથી કોઈ ભૂલ ન થાય, તારાથી કોઈ ગુનો ન થાય, તારાથી કંઈ જ ન થાય. શું કામ એટલું સંભળાવો છો? જે વાત હોય એ મુદ્દા પર આવો ને. મારી બા સાથે ખરાબ વર્તન કરવાની શું જરૂર હતી? શરૂઆત તમારા બાએ કરી હતી. શું શરૂઆત કરી હતી? જેમ તેમ બોલતા હતા એટલે બોલવું પડ્યું. તારા ઝઘડા છે? ઈ તારા ઝઘડા છે એ આ ઘરના વડીલ છે, અને જો કોઈ ઘરનું વડીલ હોય ને એ કદાચ ને બે વેણશું ચાપટ પણ મારી દે ને તો પણ સહન કરવું પડે. સાચું કહેતા હોય ને તો ના જ નથી. બે શું 3 ઝાપટ ન મારી લે, પણ વડીલ છે, વડીલ જેવી હરકતો નથી એમની. હા તે ખોટું શું કીધું હશે? કહી દે આજ તો. શું કીધું એમણે? એટલા મોટા થઈ ગયા પણ ભાન જરાય નથી. તમારું તો સમજ્યો કે તમને લાલચ હશે, પણ આ જતી જિંદગી એમને શેની લાલચ છે? જતી જિંદગી એમને શેની લાલચ છે? હા, એ મારા ફેમિલી વિશે બોલતા હતા એટલે મારાથી બોલાઈ ગયું હશે, પણ મેં કાંઈ ખોટું નથી કીધું. તો ભૂલ છે ને તારી ફેમિલીની છે. મારા ફેમિલી? હા, તારી ફેમિલીની. કારણ કે એણે છે ને મોટા ઉપાડે વચન આપ્યું હતું કે હું તમને પૈસા આપીશ. જો એ વખતે જ ના પાડી દીધી હોત ને તો તારી સાથે લગ્ન જ ના કર્યા હોત મેં. હા તો હવે ના પાડે છે ને, હવે એ પૈસા નથી આપી શકે એમ તો તમે માની જશો? કદાચ ત્યારે ના પાડી દીધી હોત તો તમે પૈસા માફ કરી દેવાના હતા? હા, પૈસા શું એની દીકરી પણ માફ કરી દે, લગ્ન જ ના કરત ને તારી સાથે. જે રીતે મારી જાન તારા ઘરે આવી હતી ને એ જ રીતે હું પાછી લઈને જતો રહેત, પણ તારા જેવી છોકરી સાથે લગ્ન ના કરત. હવે તો 100 વાતની એક વાત છે, હવે તો 1 પણ રૂપિયો નહીં મળે. કદાચ મારો ભાઈ આપે ને તો પણ હું ના પાડી દઈશ એને કે 1 પણ રૂપિયો નથી આપવાનો. હે? હા. રૂપિયો નહીં મળે? નહીં. પાક્કું? હા, કારણ કે હવે છે ને આ બધી મને ટેવ પડી ગઈ છે ઓહ, તમારો માર સહન કરવાનો,
વધી વધીને શું કરશો તમે? મારી નાખશો તો એક કામ કરો ને, મારી નાખો. ના, હું છે ને એવો સારો માણસ નથી કે તને એવી આસાન મોત આપી દઉં. હું એ પ્રકારનો માણસ છું કે તને જીવવા પણ નહીં દઉં અને તને મરવા પણ નહીં દઉં. સમજી? સાગર, જો તમે ખોટું કરી રહ્યા છો. હું અને ખોટું કરી રહ્યો છું. બાનું અને બાપુજીનું સમજીએ, પણ તમે તો મારા પતિ છો. તમે તો સમજવાની કોશિશ કરો. શું સમજુ? ના, તું જ કે ને શું સમજુ હું? શું કામ હેરાન કરો છો? નાની એવી વાત તારા મગજમાં ઉતરતી નથી. નથી ઉતરતી. ખાલી વાત શું છે તમારી? શું? પૈસાની તો વાત છે. તારો ભાઈ એવું તો કેવો પાયમાલ છે કે એટલા પૈસા ના લાવી શકે? અને એવું તો તમે શું કરો છો કે એક હપ્તો નથી ભરી શકતા? મારામાં છે ને બધું કરવાની ત્રેવડ છે. મારે છે ને હપ્તો નથી ભરવો. સમજી? નથી ભરવો. તમારે સાથ આપવો જોઈએ એમાં. પત્ની છું તમારી, પણ નહીં પોતાના બા બાપુજી જેમ કહ્યું ને એમ કરવા લાગ્યા છો. હા, તે કરું જ ને. જન્મ આપ્યો છે એણે મને, તે નહીં. પત્ની જો ને તો પત્ની બનીને રહે. અને જો વચન નિભાવવાની ત્રેવડ ના હોય ને તારા પરિવારમાં તો એ લોકોને કહી દેજે કે કોઈને વચન ના આપે. તમે જ કોણ? એની સિવાય બીજી કઈ વાત નથી કરી. તમારું ધ્યાન રાખું છું, તમારા બા બાપુજીનું ધ્યાન રાખું છું, તમારા ઘરનું ધ્યાન તે રાખું નવાઈ કરે છે તું? છું. નવાઈ નથી કરતી, તો પણ મારા બધા વચનને નિભાવું છું. ફક્ત એક પૈસાની વાત છે. જવા દો ને. હા, જવા દઈએ. સાગર! આવી રીતે ચાલ. સાગર! આ વેવાણે તો પણ ખરેખર ઉપાડો લીધો છે. લોહી પી ગયા છે. મારી દીકરીને સુખેથી રહેવા દે ને તો સારું. અત્યાર સુધી તો મને એમ હતું કે એ મોકલે છે અને મારી દામિની આવે છે, પણ ત્યાં મારી દામિની ઉપર શું વીતતી હશે એનું જ મન જાણતું હશે ને. વેવાણ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. પગ હજુ હાજો નથી થયો લાગતો નહીં? વાર લાગે ને, કારણ કે હાલો ચાલો રે એટલે એ તો વાર લાગે છે. સાચી વાત છે, પણ સમજાણું નહીં. તમે આજે આમ અચાનક ઘરે, ના ફોન ના કઈ ખબર, અને ઘરે આવી ગયા. એનું કારણ છે શું કારણ છે? તમે વાયદા ભૂલતા જાઓ અને અમારે ફોન ઉપર ક્યાં સુધી યાદ કરાવવાનું? જુઓ વેવાણ, તમને પણ ખબર છે કે તમે જે માંગ્યું હતું ને એ વાયદા મુજબ તો બધું આપ્યું જ હતું. હવે લગન ટાણે તમે અચાનક જે વાયદો માંગ્યો કે આ વસ્તુ જોઈશે જ ને આટલા રૂપિયા જોઈશે જ, તો મારો દીકરો એકલો કમાવાવાળો છે, એનાથી થાય એટલી જોગવાઈ કરે ને. હા, અને વારંવાર તમે મારી દીકરીને મોકલી તો આપો છો લેવા માટે, અને મારો દીકરો પાછો આપી પણ દે છે, પણ ખબર નહીં તમે લોકો છો કે સમજતા જ નથી. વેવાણ, લગ્ન વખતે જે પણ કંઈ માંગણી કરી હતી ત્યારે તમે પ્રેમથી કીધેલું કે હા અત્યારે આ લગ્ન પતાવો, થોડા જ વખતમાં અમે તમને પૈસા આપીશું. કીધું તું કે નહોતું કીધું? તો પછી હવે એ ક્યાંથી આવ્યું કે મારો દીકરો એકલો જ કમાવાવાળો છે, આમ છે તેમ છે? તો એ બધી પહેલાં તમને ખબર હતી જ ને? ખબર હતી, અને અમે તમને આપવાના જ છીએ રૂપિયા, ના નથી. અમને પણ ખબર છે કે દીકરીને વડાવી છે, શું આપું શું ન આપું, પણ તમને ખબર છે કે વાયદા મુજબ અમે સમયે સમયે બધું આપ્યું જ છે. પછી તમે ખોટી મારી દીકરીને શું કામ હેરાન કરો છો? જરૂરિયાતની જેટલી વસ્તુ આપવાની હતી એ તમે આપી છે. ખાલી નથી આપ્યું તો તમે જે 1 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો ને એમાં તમે ચૂકી ગયા છો. અને પછી એ તે 2 વખત ફોન કર્યો તોય તમે એમ કીધું કે હા હા થોડા વખતમાં જ આપી દેશું. એ થોડો વખત હવે બહુ લાંબો થઈ ગયો છે. પણ તમે સમજવાની કોશિશ તો કરો વેવાણ, કે હજુ સુધી એ થોડા વખત માટે પણ પૈસા તો જોઈએ ને. પૈસા હાથમાં આવે ને ન આપ્યા હોય તો વાત અલગ છે, પણ અત્યારે મારો દીકરો પણ બધી રીતે મેનેજમેન્ટ કરી રહ્યો છે, તો થશે એમ આપી દેશે. ક્યાં લઈને બેસી જવાના છીએ? અને અમને પણ ખબર છે કે અમારી દીકરી એ ઘરમાં છે. વેવાણ, બસ એ જે પણ કંઈ તમે અત્યારે મારી સામે મુસીબતના જે ફણગા ફોડો છો ને એ તમારો પ્રોબ્લેમ છે. એ તમે જ્યારે કીધું ને ત્યારે તો તમે એ જ
ગણતરીએ કીધું હોય કે હા હું મહિનામાં 2 મહિનામાં 2.5 મહિનામાં હું સગવડ કરીને આપી દઈશ, તો એ વખતે 2.5 મહિના તમારી પાસે હોય તો એ દિવસોમાં સગવડ કરવાની ફરજ તમારી હોય, અમારી નહીં. સાચી વાત છે, અમારે સગવડ કરીને અમારે આપવું જોઈએ. પણ આમ જોવા જઈએ ને તો ખોટું ન લગાડતા, પણ તમારી માંગણીઓ પણ ખોટી જ છે ને. દીકરાને પરણાવવાનો હોય, એને વેચવાનો નીકળવાનો હોય, એની બોલી ન લગાડવાની હોય. પણ જવા દો, મારા શબ્દો હમણાં તમને કડવા લાગશે. કહીશ તો તમને એમ લાગશે કે મારા દીકરા વિશે આવું બોલ્યા. પણ શું કરીએ? આ બધું તમે આજે બોલો છો. જો તમને અમારી માંગણીઓ ખોટી લાગતી હતી, અમે જે કાંઈ કહીએ છીએ એ ખોટું લાગતું હતું, તો પછી એ લગ્ન વખતે અથવા તો લગ્ન પહેલાં આપણે જ્યારે વાત થઈ ત્યારે જ તમારે ના પાડી દેવી હતી ને, તો આપણે લગ્ન જ ન કરત. આ બધું કર્યા પછી ક્યાંથી તમારી પાસે આવ્યું કે અમારી માંગણી ખોટી છે એમ? ત્યારે કેમ ન કીધું કોઈ? અને કદાચ તમને ખબર ન હોય ને તો એક વાત હજી જણાવી દઉં. અમે ઘર લીધું હતું લોન પર, અને અમારે લોનના હપ્તા ભરવાના હતા, અને એ લોનના હપ્તામાં અમારે પૈસાની કમી પડતી હતી. એટલે અમે વિચાર્યું કે ચાલો દીકરાના લગ્ન કરી નાખીએ, તો સામેથી જે કંઈ આવે તો વ્યવસ્થિત હપ્તા તો ભરાય, એમાં તો ચૂક ન થાય. આ તો હવે લગ્ન એ પાછું દેવું કરીને કર્યા, એટલે હવે તો એ બેંકવાળાએ આવે છે અને આ હપ્તાવાળાએ આવે છે, અને આ લગ્નમાં જેટલાને અમે આપ્યો તો ઓર્ડર એ લેવા આવે છે. હવે અમારે જાવું તો જાવું ક્યાં? વેવાણ, દીકરાને પરણાવો અને લોનના હપ્તા એના રૂપિયે ભરાય, આ તો પહેલી વાર સાંભળ્યું. પણ આજે તમારા મનની વાત જાણી લીધી કે તમે લગ્ન એટલા માટે જ કર્યા હતા કે આ લોનના હપ્તા તમે ભરી શકો. વાંધો નહીં, હું મારા દીકરાને કહી અને જલ્દીમાં જલ્દી રૂપિયાની જોગવાઈ કરાવડાવીશ. પણ જુઓ, મારી દામિની બહુ ભોળી છે, એને દુનિયાની બહુ સમજ નથી. દુનિયાની આ બધી પડોજરથી હંમેશા દૂર રહી છે, અને અચાનક એની ઉપર આવી કોઈ વાત આવશે ને તો તકલીફ થશે. એટલે તમારા રૂપિયાની જોગવાઈ કરી આપીશું, પણ મારી દીકરીને દુઃખી ન કરતા. હા, તમને તમારી દીકરીની લાગણીની, એના ભોળપણની, એને દુનિયાદારીની સમજ નથી. એ બધી જો તમને ખબર પડતી હોય ને તો વહેલી તકે સગવડ કરી લેજો, નહીં તો પછી સમજી જાઓ કે શું થઈ શકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા માણસો છે, રૂપિયાનું આટલી બધી લાલચ. મમ્મી, હા પૈસા મળ્યા કે નહીં? બસ હવે છે ને, હવે નિરાશ થઈ. ખરેખર હવે મને મારા દામિનીની ભવિષ્યની બહુ ચિંતા થાય છે. પણ હવે તો ક્યાં ચિંતા કરવાની જરૂર છે? હા, આ પૈસા છે ને અંકિતા, આ પૈસા દામિનીના ઘરે નથી મોકલવાના. અરે નથી મોકલવાના. લાઈવ ના પાડીને એકવાર અરે તું કે બહુ થયું હવે. શું કરે છે અંકિતા બહુ? આપી દે ને. દામિનીના ઘરે રૂપિયા નહીં આપીએ ને તો દામિનીનું જીવવાનું હરામ કરી નાખશે એની સાસુ. હા તમે વિચારો છો, હા તમે ડરી ડરીને જીવો છો ને, એટલે જ એના જીવવાનું આરામ કરે છે. હા એકવાર તમે અવાજ ઉઠાવો ને તો કોઈ બધા સુધરી જાય એમ છે, પણ નહીં, તમે બધા ડરી ડરીને રહ્યો છો. પણ- અને હવે બહુ થયું. અશોક, તમને કહી દઉં છું કે હવે એક પણ રૂપિયો દામિનીના ઘરે નહીં જાય. પણ કેવી વાત કરો છો તમે? અંકિતા બહુ સમજવાની કોશિશ કરો, મોકલવા પડશે રૂપિયા. એક મિનિટ મમ્મી, અત્યાર સુધી તો તમે જ કહેતા હતા ને, અશોકને તમે જ કહેતા હતા ને કે તું ખોટું કરે છે, તું દામિનીના ઘરે પૈસા ખોટા મોકલાવે છે, તો આજે તમે કેમ એના ફેવરમાં થઈ ગયા છો? બેટા, સમજાવશો મને? હું જ કહેતી હતી કે દામિનીના ઘરે રૂપિયા નથી મોકલવા, એને રૂપિયા નથી આપવા. પણ જ્યારે એ માને ખબર પડે ને કે એની દીકરી દુઃખી છે, અને એ પણ માત્ર કે જે વાયદો કર્યો એ રૂપિયા ન પહોંચાડ્યા હોય ને એના માટે. એટલે ખબર છે તને, એના સાસુ આવ્યા હતા, આવીને ન કહેવાનું કહી ગયા છે
એટલે ન કહેવાનું કહી ગયા એટલે જ્યારે માંગે ત્યારે તમારે પૈસા દીધા કરવાના. આટલું તો કેટલા સમય ચાલશે મમ્મી? અરે બંધ થઈ જશે. ક્યારે ક્યારે બંધ થશે? જ્યારે આપણું ઘર, જમીન, ઘરેણાં બધું વેચાઈ જાય ત્યારે. અંકિતા, તું સમજતી કેમ નથી? ને આ બેન દુખી છે ને, હે એ નથી જોવાતું. દુખી તમે જ કરો છો અને તમારી જાતે જ કરો છો, પૈસા મોકલાવી. જો અંકિતા, તું તો પારકી કહેવા, અને આ છે ને મારા બેનના ઘરની વાત છે. હા, તો તમારા- તો આમાં છે ને તારે વચ્ચે બોલવાની કઈ જરૂર નથી. અશોક, તમે મને પારકી કીધી છે ને? હું આ ઘરમાં પારકી છું ને, તો તમારી બેન પણ એ ઘરમાં પારકી જ છે. હા, અંકિતા વહુ, તમે આટલા સમજદાર થઈને સમજવાની કોશિશ કેમ નથી હું કરતા? સમજદાર છું ને મમ્મી, એટલે જ તમને સમજાવું છું. આપણે પૈસા આપીને બહુ મોટી ભૂલ કરી રહ્યા પણ છીએ. લગ્ન સમયે વાયદો કર્યો હતો કે 1 લાખ રૂપિયા આપણે આપીશું, અને નહીં આપ્યા એટલા માટે આ બધી મગજમારી ઊભી થઈ છે. પહેલાં હું પણ તમારી સાથે હતી ને, પણ હવે મને લાગે છે કે એ રૂપિયા નહીં આપીએ તો દામિનીનું જીવવાનું હરામ કરી નાખશે એ લોકો. મમ્મી, આ લગ્ન સમયે વાયદો કર્યો હતો કે 1 લાખ રૂપિયા આપવાનો. આ લગ્ન સમયે જે દીકરીવાળા પાસેથી પૈસા માંગે એને શું કહેવાય? એને તો મારી કરતા તો દુનિયા તમે વધારે જાજી જોઈ છે ને, તમને વધારે જાણે છે ને કે ખબર એને છે બેટા. દહેજ નામની વસ્તુ કહેવાય. શું કહેવાય મમ્મી? દહેજ. અને દહેજ માંગવું એ એક કાનૂની ગુનો છે. જો બધી વસ્તુ ખબર છે, પણ હાથે કરીને દીકરીની જિંદગી બરબાદ ન થાય ને, એટલે હું અને અશોક તને કરગરી રહ્યા છીએ કે આપી દે પૈસા, આ રૂપિયા મોકલાવી દેવા દે, પછી નહીં આપવા પડે આપણે ક્યારેય દામિનીને પછી રૂપિયા. છે ને કોઈ દિવસ નહીં આપી એની પૈસા. શું ગેરંટી છે? એની શું ગેરંટી છે કે એકવાર પૈસા આપ્યા પછી નહીં આપવા પડે? હવે તો કેટલી વાર પૈસા આપ્યા છે, પણ હવે નહીં. અશોક, હવે હું એક પણ રૂપિયો દામિનીના ઘરે નહીં પહોંચું. લાવ અંકિતા, પૈસા લાવ. પૈસા હું નહીં અંકિતા! આપું. અશોક, મમ્મી! જો, અંકિતા, મારી વાત સમજવાની સાંભળ, કોશિશ પૈસા કર. દે. અશોક! અંકિતા બેટા, સમજવાની કોશિશ કર ને. શું કામ આ ખોટી બળજબરી કરે છે? ખબર જ છે કે દામિનીને રૂપિયા આપણે પહોંચાડવાના જ છે, તો આપણા ઘરમાં કંકાસ કરીને શું મતલબ? મમ્મી, હા, વારંવાર દામિનીના ઘરે પૈસા પહોંચાડીને આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. આવી રીતે તો દામિનીનું એ ઘરમાં જીવવું બહુ અઘરું પડી જશે. આજે પૈસા આપીએ છીએ તો જો સરખી રીતે રાખતા નથી, અને કાલ સવારે પૈસા નહીં આપે તો એની શું હાલત કરશે એની ખબર છે તમને? આ આપણા વાયદા મુજબના રૂપિયા આપણે પહોંચાડવાના છે. હવે કોઈ માંગણી કરશે ને, જે માણસને માંગવાની ટેવ હોય ને મમ્મી, એ વાયદા પછી એ માંગે. સમજતે કેમ નથી અંકિતા? બહુ સમજો પ્લીઝ. હવે હું તમને કઈ રીતે સમજાવું? મને ખબર છે કે એ લોકો લાલચુ જ છે. લાલચુ નહીં, લોભી છે, કે જે પોતાની વહુના ઘરને ખાઈ રહ્યા છે. પણ શું કરીએ કહો? છે રસ્તો તમારી પાસે આનો કોઈ? હા, અને હું પણ જાણું છું કે તું એ જ વિચારે છે કે હું દિવસ રાત મહેનત કરું છું, મારો પગાર બહુ ઓછો છે. એ જ કહું છું કે આપણે માંડ આપણા ઘરનું કરતા હોઈએ, એનું ઘર ચલાવવા જવાનું. હા, હવે જો વધારે ગુસ્સો નહીં કરતી, આ હું એકવાર પૈસા આપી આવું. ગુસ્સો શું? મારે તો તમારા લોકો સાથે વાત પણ નથી કરવી. તમને લોકોને જેમ ઠીક લાગે ને એમ કરો. બધું બરાબર થઈ જશે. તું જા દામિનીના ઘરે જા. હા, હું જાઉં છું. સાગર, હા બા. હવે આનું કરવું હું? સામ દામ દંડ ભેદ એકે એક આપણે કરી ચૂક્યા, હલતી નથી ઈ કે એની માં. સાચી વાત છે બા તમારી. જ્યાં સુધી આપણે આપણો અસલી રંગ નહીં બતાવીએ ને ત્યાં સુધી ભેગું નહીં થાય. અત્યાર સુધી તો આપણે ડરાવતા હતા, ધમકાવતા હતા, એવું વિચારતા હતા કે આજે નહીં તો કાલે ડરી તો જશે જ ને, ક્યાં જશે. પણ આ પણ આપણા ઘરમાં રહી રહીને નઠોર થઈ ગઈ છે. એ છે ને, તું કહે જ ને કે આપણે હજી રંગ નથી બતાવ્યો. રંગ તો બતાવી ચૂક્યા, પણ આ તારાવાળી છે ને એની માની જેમ જાડી બુદ્ધિની છે, કાંઈ અસર નહીં થાય એને. પણ બા, હવે છે ને આપણે કંઈક તો કરવું પડશે. કારણ કે મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. આ 1 લાખ રૂપિયા જો આપણે પેલાને ન આપ્યા ને તો આપણો વહીવટ અટકી જશે. વહીવટ નહીં, તને તો ખબર નથી, આ ઘર જ જતું રહેશે. કેટલા હપ્તા આપણા બાઉન્સ થયા છે એ જ તો કહેવા માંગુ છું. એની માં. નેવી કેમ છે? કોકની છે. ઘરે જઈએ ને
તો પેલા દરવાજો ખખડાવાય, ગાંડાને જેમ ઘૂસી ન જવાય. અને આ ક્યાં કોકનું ઘર છે, મારા બેનનું જ ઘર છે, તો એમાં ક્યાં દરવાજો કકડાવાની વાત છે? હા, આમ પણ તમારામાં ક્યાં મેનર્સ છે નહીં? ખુલ્લો હોય તો ન ખખડાવાય, પણ આવો બંધ હોય ને તો ખખડાવીને અંદર અવાય. એ ખબર પડતી હોત તો અત્યારે અહીંયા હોતા. ભૂલ થઈ ગઈ મારી. ને હવે છે ને કઈ ઉપાધિ જ નહીં રે. કેમ? હું કામ ગુડાણા છો અહીંયા? હા, કહું છું ને. હાલ્યો પૈસા. કેટલા છે? હા, લાખ રૂપિયા. લાખ રૂપિયા. હા. હવે તો કઈ ઉપાધિ નહીં ને. હવે આ પહેલા જ આપી દીધા હોત તો? પેલા છે ને મેળ નહોતા આવ્યો. આ તો મારા મમ્મીએ છે ને ક્યાંકથી મેળ કર્યો. સારું કર્યું, મેળ કરી નાખ્યો ને, એ બહુ સારું કર્યું. જો મેળ ન થયો હોત ને તો તકલીફ વધી જવાની હતી. ના ના, મેળ તો આવી જ જાય ને. કારણ કે હું કીધું નો છે ને, ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ 1 લાખ રૂપિયાનો મેળ આવી જાય ને એટલે બસ, બીજું હું કોઈ દિવસ કાંઈ નહીં માંગુ. એમ ભગવાનને પ્રાર્થના કરવાથી ન થાય. આખો થાળ પડ્યો હોય ને છત્રી ભોજનનો, તો હાથમાં લઈને એને ખાવું પડે. ભગવાન મારા મોઢામાં કોળીઓ આવી જાય તો હારો, તો એમ કોળીઓ ન આવે, મહેનત કરવી પડે. વાત હાચી. હા હા. બોલો બાકી પૈસા દઈ દીધા ને? દરવાજો ખુલ્લો છે, જાઓ. હા હા, પણ મારી બેન ક્યાં છે? એ કાં તો અંદર કામ કરતી હશે ને કાં તો એના નસીબને રોતી બેઠી હશે. તો હું પેલા એને મળી આવું. હા, ગુડ આવ, જાઓ. સારું થયું બા. મૂકી દે, પહેલાં મૂકી દે. બસ હવે બેવ ભાઈ બહેનો એને વાલથી વાતું કરશે કે પૈસા આપી દીધા છે, હવે તું ઉપાધિ કરતી નહીં. રોદડા રોતા હશે, પણ આપણું કામ થઈ ગયું ને, બસ હવે શાંતિ. નવની રાત. આવી જિંદગી જીવીને મારા ભાઈને જ હેરાન કરવાનો ને. બરાબર જ કરું છું. કદાચ આજ તે છે ને બધી વાતનો અંત હશે. આના પછી મારો ભાઈ તો શાંતિથી જીવી શકશે ને. માફ કરજે. બેન, બેન, બેન. બેન, બેન. પેલા તે હું કર્યું. હું પૈસા હોતે તારી હાટું લાવ્યો હતો. હવે હું આ લોકોને છોડી નહીં છોડું. હું કેસ કરી અને બે માં દીકરાને આજીવન જેલ ભોગવાવીશ. હા, જેલ ભોગવાવીશ. પણ મેં
પેલું મમ્મીને હું જવાબ આપી. બેન હું મમ્મીને હું જવાબ આપી. હા 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 બધું આના દહેજના પાપે જ થયું છે ને, એને લીધે જ મારી બેનનો જીવ ગયો છે. બસ હા હા દહેજનું એકવાર આ સમાજમાંથી નીકળી જાય ને તો સારું. ઘણી શાંતિ થઈ જાય. મારી બેનની જેમ ઘણી દીકરીઓ ચાલે આત્મહત્યા કરતી છે.